76માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કે છે, અમને 4 સ્વભાવવાળા નથી ગમતા, ભલે ને ભક્તો હોય તોય શું, અમને એની સાથે બને જ નહીં. કઈ 4 પ્રકૃતિઓ? એક તો ક્રોધી, બીજો ઈર્ષાવાળો, ત્રીજો કપટી અને ચોથો માની. આ 4 પ્રકારના મનુષ્ય જો હરિભક્ત હોય તો પણ એ સાથે અમારે બને નહીં. બહુ ધ્યાન રાખવા જેવું છે. શ્રીજી મહારાજ અત્યારે એ જ પ્રકૃતિમાં હોય કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માની, એ 4 સાથે આપણને બને જ નહીં મહારાજને. તો આમાંથી એકાદું જો ભેગું રહ્યું જાય તો કેવી દશા થાય. ઘણીવાર એવું બને છે, કોઈ એવા માણસ ઘેર આવી ચડે, એને પાણી પાઈએ, નાસ્તો કરાવીએ, કઈ પણ મનમાં સમજીએ કે એનો આપણે કઈ જામે એવું નથી, ઉપર છલ્લો વ્યવહાર કરીને એને વિદાય જ કરતા હોઈએ છીએ. મહારાજ એવું કરતા હોય, ક્રોધી, ઈર્ષાવાળો, કપટીને માની આવે એટલે ઉપર છલ્લો વ્યવહાર કરી લે, ઠાકોરજીનો હાથ ઊંચો છે અભય મુદ્રામાં, હા ભાઈ તારું એ સારું થાય, પણ બને નહીં. આપણા ઉત્તર ગુજરાતમાં એક ગામ છે લાંગણેજ, ત્યાં એક ભાવસાર બેન રહેતા હતા, સોનબાઈ. બીજા એક બેન રહેતા હતા ગંગાબેન. ગંગાબેન જરા જૂના જાણીતા, થોડા બોલ બોલ કરે એવી ટેવ, એટલે આગેવાન થઈ પડેલા. સોનબાઈ ભાવસાર જરાય ન બોલે ન ચાલે, માળા ફેરવે ને ભજન કરે. સ્વામિનારાયણ ભગવાન અને સંતોનું વિચરણ ઉત્તર ગુજરાતમાં થતું હોય અને આ સોનબાઈને એમ સંકલ્પ થયા કરે, ઓ મોટા મોટા સુખી હરિભક્તો મહારાજને રસોઈ આપે, સંતોને રસોઈ આપે, એટલે મારી એ ઈચ્છા છે. એ તો ઘરમાં એને સીધું એકઠું કરવા માંડ્યું. ઘી એકઠું કર્યું, ઘઉં એકઠા કર્યા, ચોખા, દાળ બધું ભરી રાખ્યું. હવે ભગવાનની ઈચ્છા થાય ને મારે ત્યાં આવે ત્યારે મહારાજને સંતોને જમાડો. અને સ્વામિનારાયણ ભગવાન ઓચિતા લાંગણેજ પધાર્યા 500 પરમહંસો સાથે. કરજીસણમાં જન્માષ્ટમી ઉત્સવ પછી દંડાવ્યના વિચરણમાં મહારાજ લાંગણેજ પધારેલા. 500 સંતો એટલે ક્યાં ઉતરે બોલો? આખું ગામ ખાલી કરવું પડે જો ઘરમાં ઉતારવા હોય તો. પણ 500 પરમહંસો ગામની બાજુનું ખેતર, એ ખેતરમાં ઉતારા. એ ઉતારા કેવા હશે? ખેતરમાં શું હોય? કઈ ખીટીઓ હોય, લાકડા હોય, કઈ કશું જ નહીં ને. જમીન ઉપર જ પૂજા રાખવાની, જમીન ઉપર જ બેસી જવાનું. કઈ ગાદલા ગોદડા, કઈ બિસ્તરા પોટલા નહોતા, એ માટીના ઢેફા હરખા કરીને સુઈ જવાનું. ખેતરમાં બેસીને ધૂન ભજન કરવાના, ખેતરમાં બેસીને પૂજા પાઠ કરવાના. આપણા સત્સંગની કુદકે ને પુષ્કે જે વૃદ્ધિ થઈ છે ને, એ આ તપ ઉપર, આ ત્યાગ ઉપર. અત્યારે આપણે કોઈને ત્યાં ઉતારો શોધવો હોય તો કઈ નાવા ધોવાની વ્યવસ્થા છે, ઘરમાં બાથરૂમ હાજર છે તો ઉતરીએ, નહીં તો નહીં. પણ આ ખુલ્લા ખેતરમાં સોનબાઈ મહારાજને વિનંતી કરી, મારી ઈચ્છા છે કે સંતો. મહારાજ કે પણ આટલું બધું સીધું મહારાજ 2 મહિનાથી તૈયારી કરી રાખી છે. સારું, પ્રભુએ આજ્ઞા કરી. એ જ ખેતરમાં રસોડું થવા માંડ્યું. ઓચિતી રસોઈ થાય ત્યારે કોને બોલાવે, ક્યાં સગવડ? સંતો જાતે મંડી ગયા, જેવું ફાવે એવું. સાધુને બહુ સારું ન ફાવે. લાડુ તૈયાર થઈ ગયા, શાક તૈયાર થઈ ગયું, ભાત બની ગયો, દાળ ઉકળતી હતી. દાળ માટે અમારે સાધુમાં કહેવત છે કે પહેલેથી એક ચૂલો રોકી જ રાખે છેલ્લે સુધી. દાળના મોટા તપેલા પહેલેથી છેલ્લે સુધી ચૂલા ઉપર જ રહે. બીજી બધી મીઠાઈઓ, વાનગીઓ બનતી જાય ને ચૂલાથી હેઠી ઉતરતી જાય, પણ દાળ હેઠી ન ઉતરે. સ્વામિનારાયણ ભગવાન
પોતાના ઉતારામાં બિરાજે છે. ત્યાં પેલા ગંગાબેનને મનમાં ઈર્ષા આવી. આ સોના ભાવસાર એને કોણ ઓળખે છે ગામમાં? મને તો આખું ગામ ઓળખે છે. અને એ પાછી આજ રસોઈ આપે છે, એટલે 500 પરમહંસો એમનું જમશે. આ સોનાડીની વાહ વાહ થઈ જશે આખા ગામમાં. લાવને ત્યારે એમાંથી ખેંચાય એટલું હું એ વાહ વાહ ખેંચી લઉં. જઈને કે છે, સોના આ તારા ચોખા સારા નથી, હલકી જાતના છે. અને મારી પાસે તો છે ને પરી છાપ બાસમતીના ચોખા છે, એટલે મહારાજ માટે તો હું જ થાળ કરીશ. અને ઘી પણ મેં કાલે જ બનાવ્યું છે, તાજું ઘી. એટલે એમ કર, સંતો બધા તારે ત્યાં જમશે અને મહારાજનો થાળ હું કરીશ. હવે આ સોનબાઈને ગમ્યું તો નહીં, પણ મોટા આગળ કઈ બોલાય નહીં. મનમાં ને મનમાં મૂંઝાયા કરે. મહારાજને ખબર પડી ને એટલે શ્રીજી મહારાજ તરત જ ઉભા થયા. એક પાર્ષદને કહે છે, ચાલો ખેતરે. ખેતરમાં સંતો જ્યાં રસોડું બનાવતા હતા, સ્વામિનારાયણ ભગવાન કહે છે, નિષ્કુળાનંદ સ્વામી લાવો જલ્દી, અમારે જમવું છે. મહારાજ હજુ દાળ વઘારી નથી, બાકી બધું તૈયાર છે. શ્રીજી મહારાજ કહે છે, દાળ વઘારવી જ પડે એવું વેદમાં થોડું લખ્યું છે, લાવો ચાલો.